તરફ અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઈ રહી છે। ઉજાલા સર્કલ પાસે તંત્રનું મેગા ડેમોલિશન થઈ રહ્યું છે। 5 ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું છે। ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। વેજલપુર મામલતદાર અને એએમસી સાથે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। પોલીસ કાફલાને સાથે રાખીને આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આયુષી યાજ્ઞિક આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। આયુષી, શું વધુ વિગતો? અંકિત, જે રીતે સામાજિક તત્વો સામે તંત્ર દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના ઉજાલા સર્કલની પાસે જે ગેરકાયદે બાંધકામો જે બુટલેગરોના હતા તેની ઉપર જે તંત્રનું બુલડોઝર જે છે તે ફરી વળ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જે બુટલેગરો છે તેના 5 જેટલા મકાનોને હાલ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઉજાલા સર્કલ પાસે સરખેજ ખાતે જે શંકરપુરા આવેલું છે ત્યાં અત્યારે હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે। જે મકાનો છે, જે 5 જેટલા મકાનો, 11 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી રહી છે, જ્યાં જે ગુનેગારોને ડિટેક્ટ કરવામાં આવ્યા અને જે ગુનેગારોને સામે હવે કડકમાં કડક કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ચુસ્ત જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ આ જે કાર્યવાહી છે તે શરૂ થઈ ચૂકેલી છે અને કોઈ પણ પ્રકારે જે રીતે વધુ પોલીસ બંદોબસ્ત તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। સર, આજે સામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કેટલા મકાનો, દુકાનો તોડી પાડવામાં આવશે? આખી કામગીરી કઈ પ્રકારની રહેશે? કુલ 5 મકાન છે અને 11 દુકાન છે, તોડી પાડવામાં આવશે। અચ્છા, કઈ રીતે ડિટેક્ટ કરવામાં આવ્યા હતા કે આ ગુનેગારોને આ જેના મકાન તોડી પાડવામાં આવી રહ્યા છે, શું ગુના તેમણે આચરેલા હતા? એમણે પ્રોહિબિશન અને શરીર સંબંધી ગુના આચરેલા છે અને એમની પછી જે પ્રોપર્ટી છે, આ જે મકાન એમના રહેણાંક છે એ વેરીફાઈ કરવામાં આવ્યા છે સરકારી દફતર પર, અને જે આ સરકારી જગ્યામાં એમણે બનાવેલા છે એવું માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। બિલકુલ, તો જે રીતે સરકારી જગ્યામાં આ પ્રકારે મકાનો છે એ ઉભા કરી દેવામાં આવ્યા હતા, પ્રોહિબિશનનો જે ગુનો છે તે તેમની ઉપર હતો અને અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે હાલ અહીંયા જોવા મળી રહ્યો છે અને તેની સાથે જ અત્યારે હાલ મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। જે લોકોના મકાનો તોડ્યા છે તેમની સાથે પણ જે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, જે રીતે મકાનો તોડી પાડવામાં આવે છે, ગુનેગારી જે ગુનાહિત પ્રવૃત્તિ છે અહીંયા કરવામાં આવી હતી, જે ગુનેગારો જે હતા તેમના મકાન તોડી પડાયા છે, શું કહેવું છે? ગુનેગારની તો ખબર નહીં, પણ અમને કાલ કહી ગયા હતા ને આજે ઘર તોડવામાં આવે છે। કઈ નોટિસ બોટિસ કઈ નહીં આપે, 5 વાગે કીધું, સામાન બી નહીં કાઢવા દીધું છે અને અમને ન્યાય જોઈએ। ગુનેગારી શું કરતા હતા, પહેલે કઈ કરતા હતા, હવે તો ટ્રાન્સપોર્ટમાં મજૂરી કરીને ખાઈએ છીએ અમારી જોડે। આખી વસ્તી આખી ગેરકાયદે સરકારીમાં છે, પણ ખાલી અમારા જ ઘર તોડવામાં આવ્યા છે। 5 તમારા ઘરમાંથી કોણ હતું જે ગુનેગાર હતું જેને લઈ ગયા છે? ના, કોઈને નહીં લઈ ગયા અમને। સીધી નોટિસ નથી આપી? કાલે નોટિસ આપે, આ નોટિસ નહીં આપે, ખાલી કહી ગયા 10 વાગે પહેલા ખાલી કરજો ને તો ઘર તોડવામાં આવશે ને સવારે આવીને તોડીને આવે। સામાન બી નહીં કાઢવા દીધું અમને કાલ 5 વાગે કહી કે નોટિસ તો આપવો જોઈએ ને 6-10 દાડા। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત તે તો રાખવામાં આવ્યો છે અને જે રીતે અત્યારે હાલ જે પરિવાર છે તે પણ કહી રહ્યા છે કે તેમને નોટિસ ન આપવામાં આવી, કોઈ પણ તેમને જાણ ન કરવામાં આવી, નોટિસ નથી આપીને તરત મકાન તોડી પડાયા છે, શું કહેવું? કહીને ગયા, કાલે જ કહીને ગયા, સાંજે અમને અમારો ઘર તોડવામાં આવ્યા। બધા કાલના રોઈએ છે, ઘરનો સામાન બી નહીં કાઢવા, અમારો લોટ ઉટ બધો ઘઉં બધા અંદર રહી ગયા। બિલકુલ, તો જે રીતે હાલ પરિવાર છે તે ગુનાહિત પ્રવૃત્તિ જે છે તે તમારા ઘરના સભ્ય કરીને આપને શું ગુના કર્યો અમને કહો કે શું ગુના કર્યો અમે? આ બધા ગોડામ છે, બધા છોડ છે, બધા પોલીસ બધા ભરણ ખાય છે, દારૂ વેચે છે, લાખો રૂપિયા લઈને પૈસા ભરણ ખાય છે। પણ દારૂ કોણ વેચતું તો અહીંયા? કોઈ નહીં, બાર બીજી જગ્યાએ બીજા ઘણા વેચે છે, અમને નહીં ઘર તોડવામાં આવ્યા। પૈસા લઈને આમ લોકોને તોડ્યા નહીં, કામ કરી માટે અમને તોડી નાખ્યા। પોલીસને દબાયેલી છે, ઇંગ્લિશનો ધંધા ચલાવે છે, હાઉસફુલ ઇંગ્લિશ વેચાય છે અહીં સરકેતમાં। શું કેવું? હા, બિલકુલ, તો જે રીતે પરિવાર જે છે તે અત્યારે કહી રહ્યા છે કે તેમને જે રીતે કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી, સમય ન આપવામાં આવ્યો, તેમને ઘરવખરીને પણ બહાર કાઢવા માટે કોઈ સમય ન અપાયો। જો કે તંત્ર દ્વારા જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તે કાર્યવાહી અંતર્ગત અત્યારે હાલ સરખેજ વિસ્તારના ઉજાલા સર્કલ પાસે જે શંકરપુરા આવેલું છે ત્યાં 5 જેટલા મકાનો અને 11 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી રહી છે। બીજી તરફ જે સ્થાનિકો છે, જે ઘરના માલિકો છે, તેમાં રોષ જોવા મળી રહ્યો છે કે તેમને મકાનો ખાલી કરવા માટે સમય ન અપાવ્યો અને બીજી તરફ તંત્ર દ્વારા કડક કાર્યવાહી એટલે કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં જે અસામાજિક તત્વો છે તેના પર રોક લગાવી શકાય, કોઈ ચોક્કસ ઉદાહરણ પૂરું પાડી શકાય। અંકિત।
જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને હાલના સમયમાં તેની તાતી જરૂરિયાત છે. ચોક્કસપણે કોઈ નિર્દોષ વ્યક્તિ દંડાવવું ન જોઈએ, પરંતુ જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જે ગુનેગારો છે તેમના વિરુદ્ધ તો આ પ્રકારની કડક કાર્યવાહી થવી જ જોઈએ, જે સમયની માંગ છે.